ગાવો વિશ્વમાતરમ, જય ગૌ માતા। 15/7/2025 રોજ સંતો, સમાજના આગેવાનો, ગૌ ભક્તો, સનાતનીઓ કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલો અને એમાં માંગણી કરી હતી કે ગુજરાત સરકાર ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે, પણ એમાં કાંઈ સરકાર વિચાર્યો નથી। હવે અમે બધે સંતોએ નિર્ણય લીધો છે। હું અને અમારા કચ્છ ખડદર્શન મંડળના સંતોએ નિર્ણય કર્યો છે 25/8/2025 રોજ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનશન ઉપર બેસવાના છીએ। આ ધર્મયુદ્ધ છે અને આ ધર્મયુદ્ધ કેવલ સંતોનો નથી, દરેક સનાતનીનો છે। દરેક સનાતની માટે ગૌ માતા પૂજનીય છે। સનાતન પરંપરાની અંદર ગાયને દેવી માનવામાં આવે છે, એની પૂજા થાય છે। ત્યારે આ વિધિના માધ્યમથી હું આ બધાય સનાતનીઓને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં કચ્છ કલેક્ટર ઓફિસની સામે બેસીએ અને આપણી માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે અને જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી ઉઠીશું નહીં। એટલે બધા સનાતનીઓ હું અપીલ કરું છું કે આ ધર્મ યુદ્ધની અંદર આપણે સૌને યુદ્ધ લડવું પડશે અને સૌ સાથે મળીને આપણે યુદ્ધ લડીશું। ત્યારે હું ચોક્કસ કહું છું કે આપણો બધાનો વિજય થશે અને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે। તો 25/8/2025 રોજ સવારે 11 વાગે કચ્છ કલેક્ટરની ઓફિસની સામે આપણે સૌ અનશન ઉપર બેસીશું। જય ગૌ માતા।